ડભોઈ નગરપાલિકા દ્વારા એમજીવીસીએલને ₹8.42 કરોડનું દેવું ચૂકતે કરાયું છે। એમજીવીસીએલ વીજ કંપની દ્વારા વારંવાર ડભોઈ નગરપાલિકા ઉપર ચડેલ વીજ બિલની માંગણી કરાતા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ દ્વારા સરકાર સમક્ષ વર્ષ 2023-24માં આ બાબતે રજૂઆત કરાઈ હતી, જેને લઈ ગુજરાત સરકાર દ્વારા 2025માં આ બાબતેની ગ્રાન્ટ મંજૂર કરાતા તેમજ નગરપાલિકાના સ્વભંડોળમાંથી 3-4 લાખ જેવી માતબર રકમ ઉમેરી ડભોઈ નગરપાલિકાનું વીજ બિલ પેટે બાકી પડતું ભારણ ચૂકતી કરાયું છે। તે ઉપરાંત ડભોઈ નગરપાલિકાના રિટાયર્ડ થયેલ કર્મચારીઓને પણ ગ્રેજ્યુએટી જેવી રકમ બાકી તેઓને પણ ટૂંક સમયમાં આ રકમ ચેક દ્વારા અર્પણ કરવામાં આવશે। આ અંગે ડભોઈ નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે વર્ષોથી નગરપાલિકાના ડુંગરો વધતા આવ્યા છે, તે બાબતે પોતે તેમજ ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આ બાબતે સરકાર તરફથી આપતી ગ્રાન્ટની રજૂઆત કરાઈ હતી, જે દ્વારા 2025માં ચડતા વીજ બિલના ચડેલા ડુંગરોને ઓસરવાની મહેનત કરી હતી। સાથે હવે 75 લાખ જેટલી જ રકમ બાકી હોય તે પણ ચૂકતી કરી દેવાની બાંહેધરી વ્યક્ત કરી હતી। સાથે બિરેન શાહ દ્વારા ધારાસભ્ય શૈલેષ મહેતા અને ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરાયો હતો। 2025માં પૂર્ણ થઈ છે અને 8.39 કરોડ ને બીજા 3 લાખ સ્વભંડોળમાંથી નગરપાલિકામાં ઉમેર્યા છે, એટલે કે 8.42 કરોડ રૂપિયા જીબીને અમે આજે ચેક સુપરત કર્યો છે। એટલે એવું કહેવાય કે ડભોઈ નગરના માથેથી દેવું હળવું કરવાની કામગીરી અમે નગરપાલિકાનું બોર્ડ સારી રીતે નિભાવી રહ્યા છે અને કામગીરી કરી રહ્યા છે। આ તબક્કે હું ધારાસભ્યશ્રીનો બી આભાર માનું છું અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર માનું છું કે જેમને આ જીબીના ચેક તો ખરા, સાથે સાથે સિનિયર સિટીઝન જે રિટાયર થયેલા કર્મચારીઓ છે એ લોકોના પણ 7 કરોડ જેટલી માતબર રકમ ગ્રેજ્યુએટીની રકમને બધી ચૂકવણી કરવામાં આવી છે ને એ રૂપિયા બી શોર્ટ ટાઈમમાં બીજો ચેક બી આપશે, એટલે ધારાસભ્યના હાથે અમે એનો બી વિતરણ કરવાના છે। આ તબક્કે ફરીથી ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર કે જેને જીબીનું જે માથા પરનું દેવું નગરપાલિકાનું હતું એ અમે ફેબ્રુઆરી સુધી 2025 ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરી 0 કરવાની બાંહેધરી રાખી ને કરી છે। આજે ગ્રાન્ટ દરેક નગરપાલિકા ખોટ કરતી હોય છે, એટલે દરેક નગરપાલિકામાં રેન્ડમલી લોકો સિલેક્ટ કરતા હોય છે। અમે વર્ષ પહેલાં માંગણી કરી હતી, 1.5 વર્ષ પહેલાં 23-24માં, તો એ તબક્કે આ 24માં માંગણી ધારાસભ્યએ રજૂઆત કરી હતી ને તબક્કે હમણાં પણ 10 મહિના પહેલાં જીબીવાળા નોટિસ આપવા આવ્યા હતા કે કનેક્શન કાપવાના છે, એટલે એ અમે સૂચના ધારાસભ્યશ્રીને પણ આપી હતી ને થોડાક કામો ધારાસભ્યશ્રીએ બી માથા પર લીધા હતા અને આ તૈયારીમાં જ આ કામ થયું, એટલે 8.42 કરોડ એટલે 8.39 સરકારમાંથી આપી એ ગ્રાન્ટ ને બીજા 3 લાખ અમારા સ્વભંડોળમાંથી આપવામાં આવ્યા છે, એટલે 8.42 કરોડ જીબીનું ભારણ ઘટાડવા માટે આ ચેક અર્પણ કરવામાં જીબીને આપવામાં આજે આવ્યો છે। આજે જીબીનું જે લેનું નગરપાલિકાનું બાકી છે તે આશરે કેટલું હશે?